શ્રી વલ્લભા દેશ કી જય. ખેતરમાં સુરભી ગાયની પાસે, યમુના બછરાની પાસે આનંદ કર્યો. વૈષ્ણવ આવ્યા હતા, આનંદ પરમાનંદ. ત્યાં પછી અંધારું થઈ ગયું, તો હવે બાકીનો સત્સંગ આપણે ઘરે કરીએ. ત્યાં આપણે નાની વાત કરી. હવે બ્રજ વિહાર, જે રોજ હું અનુસંધાન કહું છું કે ભાદરવા મહિનામાં લીલી પરિક્રમા ચાલુ થઈ અને ત્યારથી આપણા ગ્રંથનું અવલોકન અવગાહન કરીએ છીએ અને રોજ માનસીમાં આપણે પહોંચી જઈએ છીએ વ્રજમાં, કે જ્યાંથી આપણે આવ્યા છીએ અને જ્યાં આપણે જવાનું છે. હવે આપણે ગોવિંદ કુંડથી પૂછરીના લોટા સુધીનો સત્સંગ કર્યો. હવે આગળ જતાં નવલકુંડ નવલ બિહારીજીના દર્શન છે, જ્યાં ઠાકોરજીએ ચોપાટ રહેવા અને રાધાજી એમને હરાવી દીધા. દિવાળીને દિવસે રાત્રે પરિક્રમા કરતા અને ત્યાં યમુનાજી એમને સફેદ ઝરીના વસ્ત્ર આપ્યો. તો ત્યાં નવલકુંડ છે અને નવલ બિહારીજીનું મંદિર છે. પાસે અપ્સરાકુંડ, અપ્સરા વિહારીજીના દર્શન છે. અહીં ગોવિંદાભિષેક વખતે અપ્સરાઓ નાચેલી અપ્સરાકુંડ છે, જ્યાં ચિત્ત સ્વામીનું દ્વાર છે. અત્યારે એ કુંડ હવે કેવો છે ખબર નથી, પણ 1995-96માં કુંડ એટલો સુંદર હતો. અને ત્યાં તમે જાઓ તો તમને સવારે વહેલાય વાજિંત્રોના અવાજ આવે અને રાત્રે તમે કોઈ જાતું જ નથી એ બાજુ, કારણ કે પરિક્રમામાં એ સાઈડમાં રહી જાય છે. પણ અમે નાના હતા ને જતા હતા તો ત્યાં એવા મૃદંગના, વાજિંત્રના, બંસરીના એવા અવાજ આવે છે. કારણ કે અપ્સરાઓ જ્યારે ગોવિંદાભિષેક કર્યો ઠાકોરજીનો, કોણે? ઇન્દ્રએ, કે સુરભી ગાયના દૂધથીને સ્નાન કરાવ્યું અને ઐરાવત હાથીની સૂંઢમાં જે આકાશી ગંગાનું જળ હતું એનાથી એને અભિષેક કર્યો અને ગોવિંદ નામ આપ્યું. તો ત્યારે બધી અપ્સરાઓ નાચી વ્રજમાં. બાકી અપ્સરાઓનો અધિકાર નથી, કોઈ દેવ દેવતાનો અધિકાર વ્રજમાં આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી. સિવાય પ્રભુએ 4.5 મહિના બધા આવેલા શરણે, ત્યારે એમને સ્થાન આપેલું એટલે એ સ્થાનમાં બિરાજે છે. બાકી વિહાર કરવાનો કોઈ દેવ દેવતાનો અધિકાર વ્રજમાં નથી. હવે અપ્સરાઓ રાજી થઈ, ફૂલ તો વરસાવે કે આહા, મારા પ્રભુનો ગોવિંદાભિષેક થયો. અને ત્યારે એમની વિનંતીથી અપ્સરાઓ અહીંયા આવી અને નૃત્ય કર્યું, નાચ્યા અને પ્રભુનો જે ગોવિંદાભિષેક થયો એને બધાએ મનાવેલો. તો એ છે ત્યાં અપ્સરાકુંડ. તમે કુંડથી ને જમણી બાજુ જાઓ એટલે આગળ ચિત્ત સ્વામીનું દ્વાર છે. સુંદર છે, પણ અત્યારની મને ખબર નથી, કારણ કે હમણાં 1994-95 પછી હું ગઈ નથી. તો જો વ્રજમાં જઈએ ત્યારે આ બધું લીલી પરિક્રમામાં નથી આવતું, અને આવતું હોય તો લોકો પછી ત્યાંથી દંડવત કરીને નીકળી જાય છે. તો જો તમે ગિરિરાજની કંદરાના આજુબાજુમાં ચાલીને કરો ને તો તમને આ બધા દર્શન થાય. બાકી તમે ઈ રિક્ષામાં કરો કે ગાડીમાં કરો, આ બધું સાઈડમાં રહી જાય છે. આ બધું કાંઈ આવતું નથી. અમે તો એ નાના હતા ને ગયા હતા. નાના એટલે લગ્ન તો થઈ જ ગયા હતા, પણ ઉંમર નાની હતી. ત્યારે જે અમારી ભેગા જે ગોર હતા એ મોટી ઉંમરના હતા. તો અમને કે હું તમને, એટલે ત્યારે મને બહુ એવું ગમેલું નહીં. મેં કીધું આ બધા પૈસા માટે, પણ એ બિચારા પૈસા માટે નહીં, એ આપણને બધી રસ્તો બતાવે, ક્યાંથી ક્યાં જવાય, ક્યાં નજીક પડે. અહીંયા તમારે જવું હોય તો હું તમારી સાથે આવું, આ વચ્ચે પડે છે, આ સાઈડમાં પડે છે, આ રસ્તા ઉપર પડે છે, આની આ ભાવના છે, આની આ લીલા ભાવના છે, આની આ સ્વરૂપ ભાવના છે. હવે ત્યારે બહુ ખોટું ના બોલાય, ત્યારે એવો બધો રસ નહોતો. ત્યારે તો બસ ચાલીને ગિરિરાજની પરિક્રમા કરવી, ચાલીને ગિરિરાજે, અને પરિક્રમા ચાલીને થઈ જાય અને પછી ઓલા પૂછે કે અહીંયા વચ્ચે, ના નથી જવું. પણ મારી સાથે જે મારી જેવડા હતા બધા સૌરાષ્ટ્રના, ત્યારે આપણે તો અમદાવાદ રહેતા હતા, તો એ બધા એટલા બધા હરખુડા અને જિજ્ઞાસુ. એ કે હાલો ને ઈલાબેન, હાલો ને જાય.
હવે મનમાં ગમે નહીં, પણ ત્યારે અમે દર્શન કર્યા છે. અને ત્યારના એ દર્શન છે ને, એ હજી બહુ સમજણ નહોતી ને કર્યા હતા, તો એ હજી આમ જડાઈ ગયા છે. એ અપ્સરા કુંડે જડાઈ ગયો છે, એ ચિત્તસ્વામીનું દારે જડાઈ ગયું છે, એ નવલકુંડ, નવલ બિહારી, એમાંય તમે સવારે વહેલા જ આવતા હો, ત્યાં એટલા બધા મોર મજાના કળા કરતા હોય, કોયલો કુહુ કુહુ કરતી હોય, પપીહા હોય, પોપટના તો ઝુંડના ઝુંડ હોય તમે, અને ચારે બાજુ વાતાવરણની અંદર તમને એટલી મહેક આવે. આ બધી વાત અમે 94-95માં ગયા હતા ત્યારની છે. અત્યારની પણ એ બધું છે તો ખરું જ, ભલે તિરોહિત થોડું થયું હોય. હજી હું તો કહું છું, જેટલા નથી કરીને એટલા પરિક્રમા કરી લ્યો મારવાલા. આ 10 વર્ષમાં ધીમે ધીમે 95માં હતું ને, એ આપણે 2008માં ગયા ત્યારે નહોતું. 2008માં હતું એ 2012માં નહોતું, અને 2012માં હતું એ 2018માં નહોતું. અને હવે જે 2026માં કૃપા કરીને કહે છે કે લઈ જવાના છે, એટલે 3 જેની સાથે કરી એની ભેગા 4થું આપણે હરિબાબા એટલે કે વિજય બાબા સાથે કરીએ. અને જો જીવતા રાખે તો 4થી પરિક્રમા એમની સાથે થાય. અને આ બધા સ્થળની મુલાકાત આ વખતે ભલે ઉંમર આ છે, તબિયત આવી, પણ વલ્લભને વિનંતી કરશું કે અમને પાછા આ બધા સ્થળોની શુદ્ધિ લેવડાવ, એટલે લીલાની શુદ્ધિ આવે. હરિ તેરે લીલા કી શુદ્ધિ આવે, પરમાનંદાસનું કનોજમાં કીર્તન ગાયું હતું. તો પાછી આ બધી શુદ્ધિ આવે કે ઓહો, ચિત્ત સ્વામી અહીંયા, અને અહીંયા બેસીને આવા કીર્તન કરતા હતા, એહી તેહી તેહી એવું ના કશું સંદેહ. અને આ અપ્સરાઓ અહીંયા નાચી હતી, અપ્સરાઓને અહીંયા આવવા દીધી હતી ઠાકોરજીએ, અને આવો હરખ વ્યક્ત કર્યો હતો. આ નવલકુંડ, નવલ બિહારીના દર્શન, એ બધું અનુસંધાન ક્યારે આવે મારા વાલા? ફરી એ સ્થળે જઈએ તો. જો આપણે કાશ્મીરની વાતો કરવી એક વસ્તુ છે, અને કાશ્મીર જઈએ એ બીજી વસ્તુ છે. હવે ભલે કાશ્મીરમાં કદાચ અત્યારે પહેલાં જેવો બરફ નહીં હોય, પહેલાં જેવું વાતાવરણ નહીં હોય, પણ એની 60% તો એ કાશ્મીર છે જ એવું કે જેને લોકો દુનિયાનો સ્વર્ગ કહે છે. આપણે પણ વ્રજમાં જઈએ ત્યારે જો ફરવા જઈએ તો આ બધું ગમે નહીં, તો આપણને લીલા સ્થળી ન ગમે, પણ આપણને 3 સ્ટાર હોટલ છે ક્યાંય, અહીંયા આટલામાં ક્યાંય સારું જમવાનું મળે છે, આ બધું લઈને ગયા હોય ને તો આ બધામાં આનંદ નહીં આવે. પણ બસ વલ્લભને જ વિનંતી કે 2026 સુધી જીવતા રાખ, તો પાછા બધા સ્થળોની મુલાકાત લઈએ, લીલા સ્થળીનું બધું અનુસંધાન આવે, અને પાછા એ સ્થળની મુલાકાત લઈએ. તો એવી જ રીતે રામદાસીની ગુફા છે, જે રામદાસજીને વલ્લભે પહેલી જ વાર બોલાવીને કીધું કે તમારે ઠાકોરજીને સેવા કરવાની, એમની ગુફા છે. આજની તારીખમાં અમે 94માં ગયા ત્યારે લાઇટ નહોતી, એકદમ અંધારું, ત્યારે મોબાઈલ નહોતા, તો બેટરી હાથમાં હોય ને એનેથીને તમે જાઓ અને ગુફાના દર્શન થાય, અને તમને ફીલ થાય કે રામદાસજી આજે પણ અહીંયા બિરાજે છે. પણ આ બધું એ સ્થળ પર જાઓ અને તમારી સાથે કોઈ એવા અનુભવી ગોર હોય તો થાય. બાકી અત્યારના મારા જેવા જ હોય ના, ઘણાય હોય છે. આપણને ઓલા ડ્રાઈવર ભાઈ લઈ ગયા હતા, ક્યાં? જટારીધામ. હવે લગભગ 101% જોયું હશે. તો જે જાણે છે એ તો લઈ જ જાય છે, નથી જાણતા એ એમ કે ત્યાં કંઈ જોવા જેવું નથી. એટલે હજી વ્રજમાં ઘણા સ્થળ એવા છે જેને આપણે જોયાય નથી, દર્શને નથી કર્યા, અને એનું મહાત્મય નથી ખબર. તો આરસ આવી જાય બધે, આરસ આવે ને એટલે આરસ વયો જાય. તમને જૂનવાણી જે અત્યારે હેરિટેજમાં કેમ બધા પોળોના મકાનને સાચવીને રાખે છે કે ખબર પડે કે ઓહો હો, અત્યારે બધે તમે જુઓ તો રિનોવેશન થઈ જાય છે, એટલે આરસ નાખી દે છે. એટલે જેમ વલ્લભનું મૂળ ઘર છે ને, એ મૂળ ભાવ જતો રહે છે. તો હવે મનમાં સતત એવું થાય છે કે 2026 આવે અને આપણે બધા પાછા લીલી પરિક્રમામાં જઈએ, અને આ બધાનું અનુસંધાન કોઈ અનુભવી ગોર આપણી ભેગા હોય અને આપણને કરાવે. તો ત્યાં રામદાસની ગુફા છે. બીજી તરફ તમાલ વૃક્ષ નીચે ચિત્ત સ્વામીનું સ્થાન છે, જેની વાત મેં કરી. ચત્રભૂતદાસજીનું હવે કાલે કહેશું. એનું અનુસંધાન બહુ સરસ છે, અને એની લીલા સ્થળી અને એની આખી લીલા છે. એ તમે લીલાને
અવગાહન કરો તો બોલવાવાળાને જેટલો આનંદ આવે ને એની કરતાં સાંભળવાવાળાને. શું કામ? એ લીલા, એ દ્રશ્ય, એ સ્વરૂપ, એ રૂપ, એ લીલા બધું નજરે તરે. તો આજની તારીખમાં પણ હજી જ્યાં સુધી આ રસ નથી આવ્યો બહુ, ત્યાં સુધી મારા વાલા આપણે જઈ આવીએ. અને આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. પરીક્ષિતને તો ખબર હતી કે 7 દિવસ જીવવાનું જ છે. મને ને તમને 7 સેકન્ડની નથી ખબર. તો જ્યાં જવાનું છે એ સ્થળની એકવાર તો સુધી લઈએ, કારણ કે એ સ્થળ પછી કાયમ આપણી સુધી લેવાનું છે. બોલો વલ્લભાધી હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. ભજન્યાસપવાદો ન ક્રિયતે ફલદાનત પ્રભુણા યત્ર તદ્ભાવાત પુષ્ટિમાર્ગ સ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં પ્રભુ ભજનનું ફળ આપતા હોવાથી ભજનનો નિષેધ કરતા નથી, કારણ કે ભક્તનો હરિને વિશે દ્રઢ સ્નેહ હોય છે, તેને પુષ્ટિ માર્ગ કહેવાય છે. દ્રઢ સ્નેહ કીધું છે. દ્રઢ સ્નેહ કોને કહેવાય? તમે એકડાને ઘૂંટે જ રાખો, ઘૂંટે જ રાખો, ઘૂંટે જ રાખો, પછી એકડો છે ને જલ્દી ભૂસાશે નહીં. તો તમને પ્રભુમાં ઘૂંટેલો, મહેંદીને જેટલી ઘસો ને વાટો ને એટલો રંગ આવે, ચંદનને જેટલું ઘસો એટલી સુગંધ આવે. એમ પ્રેમમાં તમે સતત ઠાકોરજીના ગુણાનુવાદ કરો ને તમારો ઠાકોરજી પ્રત્યેનો સ્નેહ દ્રઢ થતો જાય. સ્નેહ દ્રઢ થઈ જાય. જો અહીંયા સરસ લખ્યું છે, હરિ વિશેનો સ્નેહ દ્રઢ થઈ જાય, પછી ભૂસાતોય નથી, પછી ઘસાતોય નથી. એ દ્રઢતામાં વધારો થતો જાય છે. પણ હરિને ઓળખવા પડે. હરિ ક્યારે ઓળખાય? સાથે રહીએ તો. કોઈ આપણને કોઈની વાત કરે ને ત્યારે આપણે હા હા કરીએ, પણ આપણને જ્યારે અનુભવ થાય, સાથે રહીએ, સાથે ફરવા જઈએ, સાથે ઘરમાં જમીએ, સાથે વાતો કરીએ, સાતો વાતાવરણ એનું હોય, તો ધીમે ધીમે એ વ્યક્તિનો પરિચય થાય. તો આપણે ઠાકોરજી ઘરમાં પધારે તો આપણને ખબર પડે કે પ્રભુ કેટલો કૃપાળુ છે, કેટલો દયાળુ છે, કેટલું આપણું ધ્યાન રાખે છે. ઓલા ન્યૂઝીલેન્ડ કે ક્યાંકથી ઓલા બેનનો ફોન આવ્યો, બિચારી દીકરીનો. એ કે આંટી અમારે આ શિબિરમાં 1 કલાકમાં આવવું છે, પણ હવે ન્યૂઝીલેન્ડથી એમ અમારાથી અવાય નહીં. 17 વર્ષે ઠાકોરજીએ મારા પર કૃપા કરી છે. ડૉક્ટરે કન્ફર્મેશન આપ્યું કે 2 મહિના પૂરા થઈને ત્રીજો બેઠો છે. અમે પથ્થર એટલા દેવ કર્યા. હવે સત્સંગ સાંભળી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને મારા વાલાએ કૃપા કરી. તો અમને તમે કાંઈક એવું કરી દો કે વિડીયો આવ્યા. મેં કીધું બેટા વિડીયો ન કરાય આનો, તો હું આમાં ન કહું, અહીં બધાને બોલાવવાની શું જરૂર? વિડીયોમાં આ બધું અંદરની વાત ના કરાય. સ્ત્રીની અમુક ગાયનેક વાતો એવી હોય ને જે રૂબરૂમાં થઈ શકે, જે આમ ના થઈ શકે. એટલે જેને અનુકૂળતા હોય એ અવશ્ય આવો. બાકી આનો વિડીયો ન કરાય અને આનું યુટ્યુબમાંય ન મુકાય અને આને જાહેરે. આજે મા જેમ દીકરીને સલાહ આપતી હોય કે બેટા તારી પહેલી ડિલિવરી છે, એમાં તારે આવું બોલાય, તારે આ રીંગણ ને એવું બધું ના ખવાય, તારે ગુંદર નહીં ખાતા ધ્યાન રાખવું પડે, તું બહુ તીખું ખાઈશ તો તારા બાળકને તકલીફ પડે, આવતા હવે તજા ગરમી થઈ જાય, તારે અત્યારે જો 7મા મહિને ઠંડક કરવી પડે, એટલે જીરું ને ખડી સાકર ને એનો પાક કરીને ખાવો જોઈએ. પછી 9મે મહિનો બેસે એટલે તારે દૂધમાં કેસર નાખીને પીવું પડે, અંદર થોડું ઘી નાખવું પડે, એટલે સિઝરિન ના થાય, તારું બાળક ઘીની અંદર લસરીને તરત આ બધી વાતો તો હું જાહેર, બાકી અંદરની બધી વાતો મારા વાલા વિડીયો દ્વારા ના કહેવાય અને અન્ય માર્ગમાં પણ ના કહેવાય. આપણા વચ્ચેની વાત સામસામેની હોય કે મા દીકરીને પહેલી ડિલિવરી વખતે જે સલાહ આપે એ સલાહ આપવાની હોય, એ જાહેરમાં કહેવાય નહીં. તમારા બધાના ભાવને હું સમજું છું. હવે બધાએ 40 જણના ફોન આવ્યા
તમે અમને રૂબરૂ 1 કલાક, હું 40 જણને 1 કલાક ન આપી શકું. હવે એટલું બધું હું બોલી નહીં શકતી, હું થાકી જાઉં છું. આ રોજ આ 1.5-2 કલાક અને 40 કલાક એ બોલું. મારા વાલા, મારું એટલું સામર્થ્ય નથી, મારો વાલો આટલું બોલાવે છે, હું એની ભવની ઋણી છું. પણ તમે અહીંયા જે 2-3 જણા આવ્યા હોય એ અંદરો અંદર એકબીજાને વાત કરી લો તો તમને જાણવા મળે. અને આ તો બધું સહજ છે. આ સત્સંગનું એ સત્સંગ નથી, પણ જે તમારા ઘરે બાળક આવવાનું છે કે તમારા પછી તમારા ઠાકોરજી એના હાથમાં જવાના છે, તો એનું સંવર્ણન કેવી રીતે કરવું. કાચબા કે હોય ને, પોતાનું બચ્ચું આવે ને એટલે એના ઉપર આમ છાંયો કરીને રહીએ કે એને તકલીફ ન પડે અને પાછા અંદર વયા જાય, પાછા બહાર આવે. તો આવા જીવ પણ આવી રીતે પોતાના બાળકનું સંવર્ણન કરે તો આપણે તો મનુષ્ય છે. આજે આપણા બાળકને કેમ બહાર આવે ત્યારે શું ફીલ કરે, એને આવતા વેત શું થાય, આપણને શું થાય, આપણે કેવું ધ્યાન રાખવું, નાળ છૂટે, આ બધી વસ્તુ આપણે. અને તમારે શું વાંચવું તો કેવી રીતે વાંચવું.